સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. કરેમી બનતે સૂત્રની અનુપ્રેક્ષામાં આપણે છીએ. છેલ્લા કેટલાક વખતથી આપણે કરેમી બનતેના શબ્દે શબ્દની અંદર એનો જે અર્થ આપણે સમજવો જોઈએ એ અર્થને ઊંડાણથી સ્પર્શવાનો પ્રયત્ન કરીએ છીએ. એ અર્થના ઊંડાણમાં જતા કેટલાક રહસ્યો આપણી માટે આ સૂત્ર ખોલે છે. એ રહસ્યના ઉદ્ઘાટન માટેના પ્રયત્નો પણ આપણે કરીએ છીએ. ક્યારેક એવું લાગે કે આ સૂત્ર એ એટલું બધું વ્યવહારુ આપણી માટે થઈ ગયું, રૂટીન થઈ ગયું છે કે આમાં ઊંડા ઉતરવા માટેની વિચારધારા કદાચ જીવનમાં હજારો સામાયિક કર્યા પછી પણ પ્રગટી નથી. આપણને એમ જ લાગે છે કે સામાયિક બેસ્ટ કરવી એટલે શું? તો સામાયિકમાં આ કરવું, તે કરવું, અને આમ 10 જણને પૂછવું કે તમારી સામાયિકમાં તમે શું કરો છો? ભાવમાં વયા જવું, ધ્યાનમાં વયા જવું, બહુ સ્વાધ્યાય કરવો, એકાગ્રતાપૂર્વક નૌકારવાળી ગણવી. આપણે આ બધામાંથી સામાયિકની સફળતા શોધીએ છીએ. પ્રયાસ સારો છે, પણ દિશા કઈ છે એ જોવું જરૂરી છે. આપણે જ્યારે સામાયિકનો આદેશ લઈએ ત્યારે બોલીએ છીએ હિચકારી ભગવાન ફસાય કરી સામાયિક દંડક ઉચરાવશો જી. આ સામાયિક દંડક એટલે શું હોઈ શકે એનો પણ પ્રયાસ આપણે કર્યો કે સામાયિકનું અનુશાસન, સામાયિકની શિસ્ત. આગમોની અંદર આ દંડક શબ્દનો અર્થ મૂક્યો છે પાઠ. વેન વી સે કે હિચકારી ભગવાન ફસાય કરી સામાયિક દંડક ઉચરાવશો જી, દેટ મીન્સ કે આપણે એ ગુરુ ભગવંતને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે સાહેબ મને સામાયિકનો પાઠ ઉચરાવો કે જેના કારણે લીગલી હું જે હવે 48 મિનિટ બેસીશ એ સામાયિક ગણાય. અધરવાઇઝ આ પાઠ ન ઉચરાવું તો 48 મિનિટની જગ્યાએ 480 મિનિટ પણ બેસું પણ એ સામાયિક નહીં ગણાય. કારણ કે વિધિવત સામાયિક કરવા માટે સામાયિકનું જે સૂત્ર મૂક્યું છે, પાઠ મૂક્યો છે, એ પાઠને મારે ગ્રહણ કરવો પડે. જેમ નૌકાર છે તો વગર વિધિએ તો હજારો લાખો નૌકાર આપણે ગણીએ, પણ જ્યાં સુધી નૌકારનો અધિકાર નથી લેતા વિધિવત ઉપધ્યાન આદિ બીજા જે પણ વિકલ્પો છે એ બધા દ્વારા, ત્યાં સુધી ગણેલો નૌકાર એ આપણને કેટલો ફળદાયી બનતો હશે એ પણ પ્રશ્ન છે. દરેક જગ્યાએ ભાવનું મહત્ત્વ સર્વાંગે ન હોય. આપણે એમ કહી દઈએ કે મારા મનમાં તો બધું સામાયિક જેવું જ હતું, એ વાક્ય લેજિટિમેટ નથી, એ ફાઇનલ સ્ટેટમેન્ટ ન ગણાય. ભૂખ લાગી છે તો જમવું ક્રિયાથી પડે, ભાવથી ન થાય. એમ દરેક વસ્તુ ક્રિયાને આધીન છે. જ્યાં સુધી આપણે લોકો સંસારમાં છીએ અને જ્યાં સુધી કૃતકૃત્ય નથી થઈ ગયા ત્યાં સુધી ક્રિયાઓ એ સતત રિક્વાયર્ડ પણ છે અને ક્રિયાઓને આધારે જ ભાવનું જગત છે. કરેમી બનતે સૂત્ર એ આપણી માટે સામાયિકનો પાઠ છે કે જે પાઠ દ્વારા આપણને ખબર પડે કે હવે મારે શું કરવાનું છે અને આવતી 48 મિનિટ મારા જીવનની અંદર મારે કેવી ગાળવાની છે. એટલે જ આ સૂત્ર વડીલો દ્વારા લેવાનું છે. આપણને ઘણીવાર આ પણ પ્રશ્ન થતો હોય કે મહાત્મા જ કેમ ઉચરાવે, કોની આગળ ઉચરાવવાનું? તો આ આપણી એક પ્રણાલિકા છે કે જ્યારે સામાયિકનો પાઠ ઉચરાવવાનો છે તો વડીલની હાજરી અગર હોય તો વડીલ જ એ બોલે. પણ એનો અર્થ એવો નહીં કે વડીલ બોલી લે એટલે કામ પૂરું થઈ જાય. જે વ્યક્તિએ સામાયિક કરવાની છે એણે તો આ પાઠને સ્વીકારવો જ પડશે મનથી. એટલે સતત એના મનમાં તો સ્મરણ ચાલતું જ હોવું જોઈએ. એનો ઉપયોગ ન હોય અને વડીલ ઉચરાવી દે અને સંભળાય બી નહીં અને એ ખાલી વોસીરામી કહી દે તો એ કેટલું ચાલશે એ બહુ મોટો પ્રશ્ન છે.
ક્રિયાધર્મ અને વિધિધર્મ એમાં ઉડાવ ન બનાય કે બધું ચાલે, હવે ઠીક છે ને, આ ન ચાલે. આપણે ત્યાં નિશ્ચય નહીંની વાતોમાં પણ બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે શુદ્ધ ક્રિયાઓ દ્વારા નિશ્ચય પ્રગટે છે. અને વિધિ વિધાનનો આગ્રહ એ પરમાત્માએ આગમોમાં પણ મૂક્યો છે. એ બતાવે છે કે આ વિધિઓથી જ અંદરમાં કંઈક ને કંઈક પ્રગટ થાય છે. એટલે સામાયિકની દરમિયાનની જે બી વિધિઓ છે, આ ઉચરાવાની પણ જે વિધિઓ છે એને ઇગ્નોર ન કરાય. વડીલો ઉચરાવે એ બહુ આનંદનો વિષય છે. આપણે જાતે ઉચરાવવું એ આવશ્યકતા છે. આવું આ કરેમી બંતે સૂત્ર આપણે છેક સુધી જોયું, અપાણમ વોશિરામી સુધી, કે હું મારા આત્માને પાપથી વોશી રહું છું. કયા પાપથી વોશી રહું છું? તો એ પણ આવી ગયું આગળ કે ન કરેમી ન કાર્વેમી, દુવ્યમ તિવ્યણમ મણેનમ વાયાય કાયણમ, બધું આવી ગયું કે ભાઈ 2 પ્રકારના કરણ અને 3 પ્રકારના યોગ વડે, મન વચન કાયા વડે ન કરવું ન કરાવવું, કાયા વડે પણ નહીં કરવું, મનથી પણ નહીં કરવું અને કરાવવું, આમ 6 ભેદથી આપણે આત્માને વિખૂટો પાડીએ છીએ. અત્યાર સુધી જે પાપ કર્યા એનાથી વોશી રહું છું અને આવતી 48 મિનિટ સુધી નવા પાપ નહીં કરું એવું કમિટમેન્ટ આપું છું. નિંદામી ગરિહામી, આ શબ્દને પણ આપણે બહુ ઊંડાણથી સ્પર્શ્યો કે આત્મસાક્ષી એ નિંદા છે. એટલે ક્યારેક એવો વિચાર આવે કે સામાયિકમાં શું કરવું, આવો પ્રશ્ન જેમને સતાવતો હોય એમની માટેનો આ શ્રેષ્ઠ જવાબ છે કે સામાયિકમાં શું કરાય? તો કે સામાયિકમાં સામાયિક કરાય. સામાયિકની અંદર સમતા ભાવ પ્રગટાવવાનો પ્રયત્ન કરાય. સમતા ભાવ પ્રગટાવવો એટલે ક્રોધ ન કરવું એમ નહીં. સમતા ભાવ પ્રગટાવવો એટલે 2 પ્રકારના કરણ, 3 પ્રકારના યોગ દ્વારા જે પણ કર્મબંધ થયો હતો, થાય છે અને થવાનો છે, એ બધાથી પોતાના આત્માને વિખૂટો પાડવાનો પ્રયાસ કરવો એટલે સામાયિક. આપણે એમ કહીએ કે મારું મન ચોંટતું નથી કોઈ જગ્યાએ, તો એમ કહેવાય કે ચાલો શરૂઆતમાં એક કામ કરતું, જરાક આ કર, પણ પછીથી મનને ચોંટાડી દે છે. તો આવી રીતે બાળ સહજ ચેષ્ટામાં આપણે આવું ભગવાનને પૂછી લીધું કે ભગવાન, મારાથી સામાયિકમાં તમે કહો છો 48 મિનિટ એકદમ ધ્યાનપૂર્વક 2 પ્રકારના કરણ, 3 પ્રકારના યોગને બરોબર એકદમ બ્રેક લગાડી અને બેસવાનું, તો ભગવાન એવું મને સ્ટાર્ટિંગથી નહીં ફાવે. મારું મન વચન કર્મ પરનું એવું કંઈ કાબુ કે એવું કંઈ કંટ્રોલનું મારું કંઈ ગજું જ નથી ભગવાન. તો હવે તમે એમ કહી દો સીધું કે 48 મિનિટ આ નહીં કરતો, હું કેવી રીતે ન કરું? મને આવડતું જ નથી આવું જીવતા. એટલે દયાળુ એવા ભગવાને કદાચ આપણને એવું કીધું હશે કે તું એક કામ કર, પહેલાં છે ને કેટલીક ક્રિયાઓ કર કે જે ક્રિયાઓ દ્વારા તારે તારા મનને બરોબર કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. ખાલી ક્રિયા નહીં કરતો, નહીં તો કરતો જ રહીશ જિંદગી આખી. ક્રિયા દ્વારા મનને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર, અને મનને જેવું કાબૂમાં લાવીશ પછીથી ત્યારે આ જ સામાયિકની ધારામાં જોડાઈ જવાનું. પણ આ બને એટલું ફાસ્ટ કરવાનું. તો 48 મિનિટમાં તારી માટે સામાયિકનો સમય બચશે, નહીં તો સામાયિકનો પ્રયત્ન જ થશે, સામાયિક નહીં થાય. આપણે તો હત્તી કરીને લઈ લીધું હશે. અને પૂર્વપુરુષો તો બધા બહુ પ્રામાણિક હતા, એમને આવો પ્રયત્ન કરતાં કરતાં અંતે એવું લાધી ગયું હશે કે જેના કારણે પછીથી તેઓ સામાયિક કરતા હશે. આપણી દશા શું? જાતે વિચારવું પડશે. ભગવાને કીધું કે ભાઈ થોડું ઘણું મનને કન્સન્ટ્રેટ કરવા માટે ચાલ સ્વાધ્યાય કરવો છે, ઓકે કરી લે, વાંધો નહીં, પણ હરીફરીને તારા મનમાં આ જ આવવું જોઈએ કે હું આત્મસાક્ષી એ બધું કરું છું, મારે સામાયિક ધર્મને પામવાનો છે, એટલે હું 9 થી 5 પ્રતિક્રમણના સૂત્રોનો સ્વાધ્યાય કરું છું. સ્વાધ્યાય કરતાં કરતાં જેવી તલ્લીનતા આવી જાય પછી સ્વાધ્યાય છોડી દેવાનો, પછી સમત્વ ભાવમાં વહ્યા જવાનો. મને સ્વાધ્યાય યોગ નથી ફાવતો, તો ભગવાને કીધું કે વાંધો નહીં, નૌકારવાળી ગણ ભાઈ. જેવી તલ્લીનતા આવી જાય નૌકારવાળી સાઈડ પર, સમત્વ ભાવ ફોકસમાં. આમ અનેક યોગો અનેક વ્યક્તિઓએ પૂછ્યા હશે કે ભગવાન મને આ ફાવે છે, મને આ ફાવે છે, અને કૃપાળુ એવા પરમાત્માએ બધાને હા પાડી હશે કે બધું કરો, કશો વાંધો નથી ભાઈ, પણ અંતે સામાયિક આવવી જોઈએ, કારણ કે સામાયિક એ તો હીરો છે આખા પિક્ચરનો. પણ આપણું પિક્ચર સમહાવ વર્ષોથી ચાલે છે, વર્ષોથી. આજ સુધી હીરોની એન્ટ્રી થઈ છે કે નહીં એ સવાલ છે. અને વિલનના તો ઢગલા છે. સામાયિકની અંદરમાં ન કરવા જેવું કેટલુંય કરીએ છીએ આપણે, કેટલુંય.
અને ખરા અર્થમાં સામાયિક એ તો કદાચ થતી જ નથી. કેટલી સામાયિક થઈ જેમાં આપણે કહી શકીએ કે મણિનમ વાયાએ કાયણમ ન કરેમી ન કાર્વેમી. કરેવી બંતે સૂત્રનો સામાન્ય વયજુત્તો સાથે બહુ ડિરેક્ટ સંબંધ છે. એ સંબંધને આપણે જોવો છે, પણ એ પહેલાં કરેમી બંતે સૂત્ર માટે હજી કેટલોક બહુમાન ઊભો કરવો છે. સામાન્ય વયજુત્તો સૂત્રની એક લાઈન એવી છે કે જે લાઈન આપણી જિંદગીભરની સામાયિકની બેન્ડ વગાડી નાખશે. એટલે બહુ ઓનેસ્ટલી કહું તો એ લાઈનનો અર્થ સાંભળતા જ એવું લાગશે કે ઓ માય ગોડ, મારી જિંદગી તો સાફ, મેં શું કર્યું અત્યાર સુધી? સામાયિક કરી જ નથી. કોઈને મોઢું પણ ન દેખાડી શકીએ એમ કહેવા માટે કે મેં સામાયિક કરી છે જીવનમાં. એવું એક વાક્ય એ કરેમી બંતેનું વેરી નેક્સ્ટ સૂત્ર સામાન્ય વયજુત્તો એની અંદર આપણને સાંભળવા મળે છે. આપણે બોલતા જોઈએ છીએ એવરી સામાયિકમાં જ્યાં જ્યાં કરેમી બંતે આવ્યું ત્યાં ત્યાં સામાન્ય વયજુત્તો આવ્યું છે, પણ તેમ છતાં આપણને ક્યારે પણ એ વાક્યએ અટકાવ્યા નથી, આપણને ચૂભ્યું નથી, આપણને ક્યારે ચિંતા થઈ નથી, સ્ટ્રેસ કે ટેન્શન પણ નથી આવ્યું કે હાય હાય હવે મારું શું થશે, હું તો બરબાદ થઈ ગયો. આ વાળી ફિલિંગ ક્યારેય આવી નથી. કારણ કે આપણને સૂત્ર બોલવામાં રસ છે, સામાયિક પારવામાં રસ છે. સૂત્ર બોલતી વખતે સૂત્રનો જે ભાવ છે એ ભાવને અડવાનો પણ રસ નથી. એના ઊંડાણમાં જવાની બી જરૂર નથી. આનો સામાન્ય અર્થ આપણને પોતાને ઝટકો આપી દેવો છે. પણ એ પછી જોઈએ. મૂળમાં સૌથી પહેલાં કરેમી બંતે માટેની કેટલીક બહુમાનની ધારા પ્રગટાવી છે. કરેમી બંતે સૂત્ર સામાયિક લેવાનું સૂત્ર. આ સૂત્ર માટે એવું કહેવાય છે કે દ્વાદશાંગીના સારરૂપ આ સૂત્ર છે. અમેઝિંગ લાગે આ સાંભળે ત્યારે. નવકાર માટે કેટલો બધો બહુમાન થાય છે જ્યારે આપણે એને સાંભળીએ કે નવકાર એ 14 પૂર્વનો સાર છે. કરેમી બંતે સૂત્ર એ દ્વાદશાંગીનો સાર છે. આવું બહુમાન ક્યારે પ્રગટ્યું? કેટલી વાર નવકાર બોલતા બોલતા આપણા જીવનની અંદર રોમાંચ ખડા થયા હશે. નવકાર મને બચાવી લેશે, આવી શ્રદ્ધા લગભગ હું માનું છું એવરેજ દરેક જૈનમાં છે. સારું કામ કરવા જઈએ તો ઘણો નવકાર, ખરાબ કામમાં ડર લાગ્યો છે ઘણો નવકાર, નુકસાન થતું એવું લાગે છે ઘણો નવકાર, તકલીફ આવી ગઈ છે ઘણો નવકાર, સહજપણે નવકાર છે. કારણ કે નવકાર 14 પૂર્વનો સાર છે. પણ આ સૂત્રની સાથે સાથે હજી એક સૂત્ર છે જેને દ્વાદશાંગીનો સાર કીધું છે. એ ક્યારે આપણે ગણ્યું? કેટલી વાર એવું થયું કે ગુસ્સો આવ્યો છે ઘણો કરેમી બંતે, અહંકાર પ્રગટ્યો ઘણો કરેમી બંતે, દાન દેવાનું મન નથી થતું એટલું અંદરમાં કંજુસાઈપણું બેઠું છે ઘણો કરેમી બંતે, પાપ કરવાનું મન થયું ઘણો કરેમી બંતે, સંસાર ગમવા લાગ્યો ઘણો કરેમી બંતે, મોક્ષે જવું છે ઘણો કરેમી બંતે. કેટલી વાર આવું થયું? દ્વાદશાંગીનો સાર આ શબ્દ એનું વેટેજ સમજાય છે આપણને. 14 પૂર્વના સારનું વેટેજ સમજાય. દ્વાદશાંગીનો સાર અને એનો ઉપયોગ ફક્ત ને ફક્ત સામાયિક લેવા માટેના સૂત્ર તરીકે જ કરાય. આ સૂત્રની કેટલી મોટી હિલના ગણાશે. કેમ નવકારનો ઉપયોગ આપણે ફક્ત કૌશકમાં જ કરી લેવાનો, કેમ બીજે કરીએ છીએ? 14 પૂર્વનો સાર તો કેમ કરેમી બંતે દ્વાદશાંગીનો સાર હોવા છતાં ક્યાંય નહીં 12 અંગ ભગવાને જે કીધા એ 12 અંગનો સાર, એનું એસન્સ, એનું ક્રીમ ઉપયોગ શું? સામાયિક લેવી હોય ત્યારે બોલવાનું. એ આપણે કંઈ બોલવાની જરૂરી નથી. મહાત્મા બોલી લે કે ગુરુ ઉચરાવી દે, બીજું કોઈ વડીલ ઉચરાવી દે, આપણે તો ખાલી ઘોસીરામી બોલી લેવાનું, વાત પૂરી. કેટલી હદ સુધી આપણે કરેમી બંતેની ડિગ્નિટી સાથે બહુ ગંદી રમતો રમ્યા એવું લાગે. દ્વાદશાંગીનો સાર. અને આ સૂત્ર બોલતા બોલતા રૂવાડા ઊભા ન થાય. આ સૂત્રના અર્થ ચિંતવતા પાપથી પાછા હટવાનું મન ન થાય. આ સૂત્રનું સ્મરણ કરતાં કરતાં 48 મિનિટ સુધી એબ્સોલ્યુટલી સમત્વ ભાવમાં રહેવાનું મન ન થાય. એ દર્શાવે છે કે આપણને સૂત્રની કિંમત ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે. આપણે બધાએ એવું સાંભળ્યું હતું કે પુણ્યો શ્રાવક
જ્યારે સામાયિક કરતા હતા ત્યારે પુણ્યા શ્રાવકની સ્થિતિ સિદ્ધશિલામાં રહેલા સિદ્ધના જીવ જેવી હતી 48 મિનિટ માટે. આપણે ઓલમોસ્ટ બધાએ આ સાંભળ્યું છે. અને પુણ્યા શ્રાવકના નામે હજારો સામાયિક આપણે કરીએ. સામાયિક કરશું ક્યારેક તો પુણ્યા શ્રાવક જેવી સામાયિક થશે. આમ પ્રેરણા પણ કોઈ કરતું હોય તો એમ કે ભાઈ જો પુણ્યા શ્રાવકને આટલું બધું ફળ મળી ગયેલું કે એની એક સામાયિકથી શ્રેણીકની નરક દૂર થઈ જાય એટલી તાકાત એની એક સામાયિકમાંથી આવું ભગવાન પોતે બોલ્યા છે. કેટલી વાર આપણને પ્રશ્ન થયો કે પુણ્યાની સામાયિક શ્રેણીકની નરક ટાળી શકે? આપણને કોન્ફિડન્સ આવ્યો છે કે મારી એક સામાયિક મારી નરક ટાળી શકશે? હજી એ જીવનમાં વાર તહેવાર આપણા મોઢામાંથી નીકળી જાય કે સાલા મરીને ક્યાં જશું ખબર નથી પડતી. કેમ ભાઈ, સામાયિક નથી કરી? સામાયિક કરી છે તો હવે નરક તિર્યંચ ગતિવાળા આ શબ્દ ન આવે? બાપલડા રે પાતીકડા, તમે શું કરશો હવે રહીને? મેં તો સામાયિક કરી લીધી. લ્યો, યુ ઓલ, તમે બધા આઉટ, ઓલ આઉટ થઈ ગયા તમે. મેં તો સામાયિક કરી લીધી. આવી ખુમારી ક્યાં છે? જેનું આલંબન લઈએ છીએ એ પુણ્ય શ્રાવકની કોપી કરવાનો પ્રયત્ન પણ નથી. એ પુણ્ય શ્રાવકની કોઈ પણ આનંદની એક ધારાને અડવાનો બી પ્રયત્ન નથી. એના ઊંડાણમાં જવાનો બી પ્રયત્ન નથી. કોપી કેમ કરીએ છીએ આપણે? અને કેવું સુખ કીધું? પુણ્ય શ્રાવકને ભગવાન સિદ્ધશિલામાં વહી જાય પછીનું સુખ, સિદ્ધના જીવો જેવું સુખ. એટલે એક્સ્ટ્રીમ લેવલનું સુખ જ્યાં છે એની સાથે સરખામણી કરે એ સામાયિક અને આપણી સામાયિક. આંખ બંધ કરીએ તો આંખમાંથી પાણી પડવા જોઈએ કે પુણ્યાએ જે કરી એ પણ સામાયિક. એમ તો પછી હું જે કરું છું એ સામાયિક? આ શબ્દ વપરાય? જાતને થપ્પડો ઠોકવાનું મન ન થાય કે જો ખરેખર પુણ્યાએ જે કરવું એને સામાયિક કહેવાય તો તું શું ધતિંગો કરે છે? આ કયા ભવાડા આપણે કર્યા કે જેને સામાયિક નામ આપ્યું અને છતાં પણ સિદ્ધના જીવના સુખનો અંશ પણ મેળવવાનો પ્રયત્ન ન કર્યો. એમાં આત્માના એક પ્રદેશની અંદર પણ સુખ ન પ્રગટ્યું હોય, એ સુખની અનુભૂતિ ન થઈ હોય. અરે સુખ જવા દઈએ, હું આત્મા છું એવી અનુભૂતિ પણ ન થઈ હોય. કેવી રીતે ચાલશે આ? પુણ્યાએ કર્યું એ પણ સામાયિક, મેં કરી એ પણ સામાયિક. આપણે કહેવું પડે કે ભાઈ પ્લીઝ આ મેં જે કર્યું ને એને કંઈક અલગ નામ આપો, નહીં તો આ નામની ડિગ્નિટી નથી દેખાતી. પણ ખરી સામાયિક આ છે. અને ભગવાન એટલા દયાળુ છે, એટલા દયાળુ છે કે એણે આપણી 48 મિનિટને પણ કીધું કે વાંધો નહીં, ભલે તારો પ્રયાસ છે, અંતે તારે રમવું છે ને, મને તારી પર ભરોસો છે. અને આપણે ભગવાનના ભરોસા સાથે રમ્યા કે તમે ભલે ભરોસો રાખો, મારે આગળ વધવું જ નથી ને. આવી સામાયિકો એ આપણને કેટલી ફળદાયી બનશે એના કરતાં વધારે બહુ જ ઘેરો પ્રશ્ન એ થાય મનમાં કે આટલી બધી ઉપેક્ષા ભાવ સાથેની કરેલી સામાયિકો એ ભવાંતરમાં સામાયિક આપશે? સામાયિક નામનો ધર્મ નજીક પણ આવવા દેશે? બહુ જ પ્રશ્ન થવા જોઈએ જ્યારે આપણને આ શબ્દ સાંભળવા મળે કે સામાયિક એ દ્વાદશાંગીના સારભૂત તત્વ છે. જે ગણધર ભગવંતોના મસ્તક ઉપર વાસક્ષેપ પડે અને વિસ્ફોટ થાય જ્ઞાનનો, અને એ સમયે જે બધું જ બહાર નીકળે એ બધાનું સાર શું એક શબ્દમાં આપો, અને કોઈ કહે કે સામાયિક. અને આપણે એમ કહી દઈએ ઓ સામાયિક એ તો કરી, કેટલી કરી છે, દિવસમાં 3 કરું છું. ખરેખર બહુ જ ગંભીર પ્રશ્ન છે. કરેમી બનતે સૂત્રની અનુપ્રેક્ષાઓ માંથી આગળ વધી સામાયિક વજુતુમાં જવાની ઈચ્છા થાય છે, ના નથી, પણ અંદરમાં બહુ ભય છે કે આપણે લોકો ફક્ત સાંભળતા રહીશું, વાહ કરતા રહીશું, બહુ સરસ બહુ સરસ બહુ ઊંડાણ, અંદર ઉતરશું જ નહીં તો ભૂખ્યા આપણે રહેશું. પેલો બોલનારો કદાચ થોડું ઘણું જમી લેશે, જેને આપણે કીધું એ કદાચ થોડું ઘણું જમી લેશે, પણ આપણે કોરા ધકાટ ભૂખ્યાના ભૂખ્યા રહીશું. ધર્મ સાંભળવાથી નથી થતો, ધર્મ આચરવાથી થાય છે.
આ સત્યને આપણે ક્યારે સ્વીકારશું? જે સાંભળ્યું છે, જે ગમ્યું છે, હવે એને આચરણમાં અને વિચારણામાં લાવવાનો જો પ્રયત્ન નહીં કરીએ તો ફક્ત ગમવા માત્રથી કોઈનું ભલું થતું નથી, કોઈનું પેટ ભરાતું નથી. ખોરાક ગમવાથી પેટ ત્યારે જ ભરાય છે જ્યારે જાતે કોળીઓ ભરી જાતે એને ચાવી લેવાય છે. કરેમી બંતે સૂત્ર દ્વાદશાગીના સ્વારભૂત અને 4 અનુયોગ વગેરેના સૂત્રના વિસ્તાર રૂપ છે અને 6 એ 6 આવશ્યક આ કરેમી બંતેમાં સમાયેલા છે. કઈ રીતે અને કઈ એવી માસ્ટર કી છે સામય વૈજુત્ય સૂત્રમાં કે જે માસ્ટર કીએ કરેમી બંતે ઉચરાવ્યા પછી પણ આપણામાં ભય ઊભો કરાવડાવી દે કે મેં શું કર્યું? એ બધી વાતો આવતા સૂત્રાર્થમાં જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય